फोटो पड़ ली खतरनाक काटा भयानक इलाको kenapa tak tidur lagi ha તો યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જ હશો. મજામાં નહીં હોય તો આવી જશો. તો આ ચેનલમાં આપણો ફર્સ્ટ વિડીયો છે, તો લાઇક શેર બધું કરજો, થોડોક સપોર્ટ કરી દેજો. અને આજ છે કાળી ચૌદશ, તમને ખબર જ હશે કારણ કે આજ શું હોય એમ. તો આજે અમે એવી જગ્યાએ આવેલા છીએ જ્યાં કાંઈ નહીં, સુમસાન ઇલાકો છે. તો તમે જોઈ શકો, આ અમારે અરે ઋતિકભાઈ છે જોડાણા. પછી અહીં થોડોક અમારા ટેન્ટ બેન્ડનો સામાન છે. અહીંયા અંકુલભાઈ છે, પણ ભાવિનભાઈ આવે છે. તો અમે અહીં ટેન્ટ કરશું. અને અત્યારે કેટલા વાગી ગયા છે? અત્યારે 9:30 થઈ ગયા છે. અને અમે 4 લોકો છીએ. તો આજે અમે જોવાના છીએ, આખી રાત આ જગ્યા ઉપર રહેવાના છે અને આજુબાજુમાં વિઝિટ પણ કરવાના. અત્યારે આમ જોવો ને તો કાંઈ છે દેખાતું જ નથી. અહીંયા અમે 4 લોકો છીએ, અંકુલભાઈ છે અને આ ભાવિનભાઈ. તો સૌથી પહેલાં અમે ટેન્ટ કરી લઈએ કારણ કે સૂવા માટે અને થોડીક હળગવા માટે લાકડીનો ઇસ્તેમાલ કરશું આપણે. બર્તન થોડા ગોતવા જોઈએ, તો જલ્દીથી આપણે ટેન્ટ બનાવી નાખીએ. ચલો. હા મિત્રો, તમને એમ લાગતું હશે કે આજુબાજુમાં લાઇટ છે. આ પણ છે, પણ એ ઘણું આગું છે અહીંથી. અને આ ઇલાકો એવો છે ને કે અહીંયા રાત્રે કોઈ આવી નથી શકતું, પણ અમે આવી ગયા કારણ કે વિડીયોના હિસાબે. તો એના હિસાબે તો વિડીયો જોજો મિત્રો. અને થોડુંક રિસ્ક લઈને આવ્યા છીએ અમે. તો જલ્દી ટેન્ટ બનાવવાનો છે, એટલે આજુબાજુમાં લાઇટ થાય જ છે. અને કે તમને એમ કે આ એટલે મેં કીધું વહેલા કહી દઉં, તો જલ્દીથી ટેન્ટ બનાવી. આપણું તંબુ બનીને રેડી થઈ ગયું છે. તમારે જોવું છે કેવું બન્યું? તો જોઈ જાઓ, આવું કંઈક તંબુ બન્યું છે. અહીંયા 2 વાહડા નાખી દીધા અને આ અંદર તંબુ છે. અને અમારી પાસે સુવિધા તો કાંઈ છે નહીં લાઇટ બાઇટની. મૂકી દો. અમારી સાથે એક પાણીનો બોટલ છે પણ. અને અમે 4 લોકો છીએ અને આખી રાત અમે જાગવાના છે, નાઇટ આઉટ કરવાના છીએ. તો વિડીયો પ્લીઝ જોજો મિત્રો. તો પહેલાં આપણે ઘડીક ટેન્ટ અંદર બેસી અને પછી આપણે જોઈ જગ્યા વિઝિટ કરીએ. ઓકે, ચાલો. ત્યાં તો મિત્રો હું ટેન્ટની અંદર આવી ગયો છું. અને આમ થોડુંક હલે છે કારણ કે આમાં બહુ રહી નહીં, કારણ કે ખાડા આપણે એટલા બધા નહોતા ગાળ્યા. અને જો કેવું અત્યારે કેવું બહુ બીક લાગે ને, આમ અંધારું નીકળ્યું છે આજ. તે અંધારું તો હોય છે. તને કેમ છે? મને બહુ બીક, હું આ અંદર હોઈશ, મને બહુ બીક લાગે છે. તને ભાઈ કેમ લાગે? મને બહુ ડર લાગે છે. ઓ મિત્રો, અત્યારે તો અમારી ચારીને આમ ગણો તો ફાટીને રાખ થઈ ગયેલી છે. પણ હવે જે ચેલેન્જ લીધો ને એ અમે પૂરા કર્યા વગેરે પૂરો જ કરવાનો છે. અને આમાં તો અમે છે ને 1 કલાક જાગશું એકાદો અહીંયા, એટલે અહીંયા એટલામાં બધું જોવા. અને અત્યારે અમે આગળ જવાના છીએ, થોડી દેરમાં જગ્યા વિઝિટ કરવાના છીએ. તો અહીં જરીક જ નાની એવી જગ્યા છે, તો અમે એટલામાં સુવાના છીએ. તો અહીંયા જો, અહીંયા અમારે બત્તી છે. અહીંયા છીએ અમે સારી જો. આને તો બીક લાગી ગઈ એટલે આ તો હોય કે મારે તો હોય જ જવું છે. તો હવે અમે, કારણ કે અમે વિડીયો માટે જ આજનો બનાવેલો છે. તો પ્લીઝ મિત્રો શેર કરી દેજો. તો લાકડીઓ પણ આવી ગઈ છે આપણા બર્તન. તો અહીંયા આપણે જગવી દઈએ, તો અહીંયા આપણે થોડીક સેફ્ટી બેફ્ટી રહી. જોયું ને તંબુ? फोटो पड़ ली તો મિત્રો અત્યારે અમે આ જગ્યા વિઝિટ કરવા જવાના છીએ. તો ભાઈ પહેલાં સાંભળી લો કે આપણે ના ગમે ના રહી સારે એક હારે જ રહેવાનું છે. રેડી? તો અત્યારે અમારી પાસે સેફ્ટી માટે કાંઈ પણ નથી.
પોટી નથી બાટલો કાંઈ ને પાણી નથી, પીવા. પાણી પીવાનો બાટલો છે, કારણ કે જેટલી એમાંથી વિઝિટ થાય એટલે એમાં કરવાના છે. અને ચારે હાથ પકડીને રહેજો. ઓકે, તો અમે આખી જો આમ લેટું છે પણ એ ઘણી આખી છે અને આમ પવન સરખી કે નહીં તેની લાઇટું છે. તો અત્યારે અમે જો જઈ રહ્યા છીએ આગળ. ભાઈ બત્તી ચાલુ કરતા હોય જો આગળ દેખો. ઓલા પણ શું લાકડું આ કંઈક અહીંનો રસ્તો છે જો. આ બહુ કેવા રસ્તામાં તો હાલીએ છીએ બિચારાને કાંઈ પણ દેખાતું નથી. આગળ જઈએ જો એટલે આ જો કંઈક આવો રસ્તો છે. કાટન બાટન બધું જો. અહીંયા પાણી પણ છે આસ્તે આસ્તે. હળું આવી જતું પડતો નહીં પાણીમાં. જો અહીંયા સિંહ બી પાણી પીવા આવી શકે છે. જો આ શું બોલે. ચાલો આગળ વિઝિટ કરીએ. આ બધી ખતરનાક ઇલાકો છે જો. ખતરનાક અફરોડિંગ જો આગળ હાલીએ છીએ. ખતરનાક અફરોડિંગ છે જો. અહીં જો ફૂંકાઈ ગયેલું છે. અહીં જો પગના નિશાન. અહીં કાંઈકનું કાંઈક ખતરનાક તો છે જ તે. હાલે 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 આગળ તમે હાલો હાલે. જો ઓ પલ્લો કાંઈક અવાજ આવ્યો કે અવાજ. खतरनाक काटा भयानक इलाको सुनसान ने एवो जंगल. પેલા જોજો ઓલું શું છે? અત્યારે અમે 2-3 કિલોમીટર તો ચાલીને અંદર આવ્યા છીએ. આમ જંગલ ઇલાકો છે. 3.5 કિલોમીટર જેવું થયું. તો અમે થોડાક આગળ જઈએ અને પછી ટેન્ટ તરફ જઈએ આપણે થોડી વાર, કારણ કે ટેન્ટ કર્યો તો પછી શું જોઈશે. પ્રાણીઓનો ત્રાસ વધારે. આમાં ચાલવું કેમ જોવો મિત્રો. ओ ओए ए काटा लग गया. ओ शेट यार. आई चोट पाई गाइस. काटा लग गया. और आगे जाइए. हमने कहीं જોવા મળ્યું છે. આપણે ભગાવે. આપણી તરફ જ આવે છે. વાગો. એ ભાગો ટેન્ટ તરફ. गुड़ो गुड़ो चल आग पण बोला.
બહુ મિત્રો થાકી જઈશ થોડી ખબર નહીં શું હોય. ભાઈ પાણી લાતું પાણી દે કોને ખબર શું હોય. એ પાણી આજુબાજુ પાણી ખતમ થવા આવી ગયું મિત્રો. પાણી ખતમ થવા હવે અત્યારે રાતના 2 વાગ્યા છે. ફોન છે કે બીજો સ્વિચ ઓફ થઈ ગયો? ખતરનાક થઈ ગયો આજકાલ. આમાં તે 5% રૂ ખાલી હવે કાઢવાની છે શું ભાઈ. ફાટી ગઈ આમ કે આવ્યું તો કઈ ભૂલતો નતું. કેમ દોડીને આવ્યા મન જાણે. તારે કેમ રહ્યું ભાઈ? ફોન સ્વિચ ઓફ થઈ ગયો હવે ખુલે તો પાણી થશે ઈકો પેલા મંજેરા વગાડો. આમ જોઈજો પાણી મિત્રો તમે પાણી એટલું જ રૂ હવે આખી રાત આપણે ગાડવાની છે એટલે ભાઈ તમારે બહુ હાલત ખરાબ થઈ ગઈ છે. તો હવે અમારે આ નાનું એવું ટેન્ટમાં છે ને સારી લોકોને સુવાનું છે. તો એમાં 3 આસુ છે અને હું એક જાગી અને પછી મને નીંદ આવશે તો હું એકને જગાડીને આવી બેહાડી. કારણ કે અત્યારે રાત્રે શું થાય કાંઈ નક્કી નહીં. અને આ રાત તો તમને ખબર જ હશે કઈ છે, કાળી 14ની નાઇટ છે. તો હવે આ ત્રણેયને સુવડાવીને હું જાગીશ અને મને નીંદ આવશે તો હું એકાદાને બેસાડી અને હું સૂઈ જાય અને એને નીંદ આવશે તો એ રીતનું ચાલશે. તો અમે કઈ રીતના શું ભાઈ 4 વાગે જાગીને પટ્ટી કરવાની છે. હા હાલ ભાઈ તું અહીં સૂઈ જા. તું અહીં સૂઈ જા અંકુલ. મારે તું ના સૂઈ જા. હું અહીં ખૂણામાં અને અમારો એક પણ આ ફોન છે. તો મિત્રો આ ત્રણેય સૂઈ ગયા છે. અંદાજે 2 કલાક જેવું થયું છે અને મને પણ બહુ નીંદ આવે છે. અને ભાવિને જગાડ. ભાવિન એ ભાઈ ભાઈ મને નીંદ આવે છે. કાંઈ નહીં સૂઈ જા ભાવિન્યા. તું હવે તું જાગ અને હું સૂઈ જાઉં. રેડી? હાલે કેમેરો આમાં 5% ચાર્જિંગ છે. ઓકે ચાર્જિંગ એ નથી લાવી આપણે નહીં પાવર બેક ઘર ભૂલાઈ ગયો. હાલ તો હું સૂઈ જાઉં. તો મિત્રો હું એકલો હવે જાગું છું. આ ત્રણે આરામથી ઉતાશે હવે. તો હવે આપણે જોઈ લગભગ 4:30 જેટલું શું છે 3:30 સોરી 3:30 જેટલું શું છે. હેલો મિત્રો કેમ છો? સવાર પડી ગઈ છે જોઈ શકો છો. સવારના 6:30 વાગી ગયા છે અને અમે પછી રાત્રે બધા સૂઈ ગયા હતા. તો હવે ત્રણેયને જગાડી અને આપણે આ ટેન્ટ વેખીને સીધા નીકળી ઘર તરફ. ઓય ઊભો થા ઋતિક અંગલા ઓય ઊભો થા. હાલો સવાર પડી ગઈ ટેન્ટ વેખીને ભાગું ને. હાલો કેવો લાગ્યો વિડીયો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો. અને ચેલેન્જ વિડીયા, ધાર્મિક વિડીયા, રોસ્ટિંગ વિડીયા અને અનેક પ્રકારના આપણી ચેનલમાં વિડીયો અપલોડ કરશું. અને જેવા વિડીયા તમારે જોતા હોય જેવા તો તમે કોમેન્ટ કરી દેજો અને અમે વિડીયા બનાવી નાખશું. ચલો મળીએ નવા વિડીયોમાં. તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત, જય સિયા રામ.